જામનગરમાં મિલકત વેરા સહિતના વેરાઓ અને પાણી ચાર્જીસ માટેના નાણાં જે મિલકત ધારકોએ મહાનગરપાલિકામાં જમા કરાવ્યા નથી તેમના નળ જોડાણ અસ્થાયી રૂપથી બંધ કરી દેવાની કાર્યવાહી આજે સોમવારથી શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશનના ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળના માર્ગદર્શન પ્રમાણે આ કાર્યવાહી આજે વોર્ડ નંબર 15 થી શરૂ કરવામાં આવી છે। વોર્ડ નંબર 15 માં મારુતિનગર વિસ્તારમાં એક હાર્ડવેરની દુકાન નજીકની સોસાયટીઓમાં અંદાજે 450 થી 500 જેટલા મિલકત ધારકો એવા છે કે જેમણે મહાનગરપાલિકાના વેરાઓ અને ચાર્જીસ ભર્યા નથી। આથી આ બધા વિસ્તારમાં આજથી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। અત્રે નોંધનીય છે કે અગાઉ કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી અને પાણી પુરવઠો બંધ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। આ સમગ્ર કામગીરી અંગે આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકત વેરા અને પાણી વેરાની વસૂલાત ઝુંબેશ અન્વયે મહાનગરપાલિકા દ્વારા અનેક વખત શહેરીજનોને વ્યાજ માફી જેવી યોજનાઓ આપી અને સુવર્ણ તકો પૂરી પાડેલી છે। તેમ છતાં પણ શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ નથી। મહાનગરપાલિકા દ્વારા ના છૂટકે સખત કદમ ઉપાડવામાં આવેલ છે અને તારીખ 6/3 એક જાહેર નોટિસ આપવામાં આવેલી હતી કે જે લોકો પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ નહીં કરે તેમને પાણી પુરવઠો અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવશે અને મિલકતો પણ જપ્તીમાં લઈ અને જાહેર હરાજી કરી અને મિલકત વેરો વસૂલ કરવામાં આવશે। આ નોટિસ પ્રસિદ્ધ થયા બાદ પણ શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ ન હોય આજથી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 6 વોર્ડ વિસ્તારોની અંદર 40 થી પણ વધુ જેટલી સોસાયટીઓની અંદર સ્થાયી રૂપે પાણી પુરવઠો બંધ કરવાની શરૂઆત કરવામાં આવેલ છે અને આજે ટેક્સના વોર્ડ નંબર 15 ની અંદર મારુતિનગર અને રમેશ હાર્ડવેર વાળી શેરીની અંદર જે અંદાજિત 450 થી 500 જેટલા રહેણાંક મકાનો આવેલા છે તેમનો પાણી પુરવઠો અસ્થાયી રૂપથી આજથી બંધ કરવામાં આવેલ છે।